નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પીએમ કુસુમ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન યોજના અંતર્ગત ખેડૂતોએ સોલાર પંપની ખરીદી કરી હોય તો સબસિડી આપવામાં આવે છે। તો વર્ષ 2024-25 માટે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરવામાં આવેલી છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે જાહેરાત છે તે GUVNL એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ તરફથી આપવામાં આવી છે। જે પીએમ કુસુમ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન યોજના અંતર્ગત ખેડૂતોએ જો સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપની ખરીદી કરી હોય તો મિત્રો, અહીં સિંચાઈ પંપની ખરીદી કરવા માટે ખેડૂતોને 60% જેટલી સબસિડી છે તે આપવામાં આવી છે। તો આ સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો વિગતવાર આપણે માહિતી મેળવીએ તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત જે અલગ અલગ વીજ કંપનીઓ છે, જેમ કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્યમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, તો આજે અલગ અલગ વીજ કંપનીઓ દ્વારા સરકારશ્રીની જે પીએમ કુસુમ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન યોજનાના કોમ્પોનન્ટ બી અંતર્ગત ખેડૂતોએ સોલાર ઉર્જા સંચાલિત જે સિંચાઈ પંપની ખરીદી કરી હોય તો મિત્રો, અહીં ખેડૂતોને સરકારશ્રી તરફથી સહાય આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે। તો આ સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। ખેડૂતોએ ઓનલાઈન અરજી છે તે પીએમ કુસુમનું જે ઓફિશિયલ પોર્ટલ છે pmkusum.guvnl.com તે પોર્ટલ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 5/8/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 5/8/2024 થી લઈને 4/9/2024 સુધી ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ યોજના અંતર્ગત જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા જે ઓફ ગ્રીડ વિસ્તારો છે, તો તે વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે જો સોલાર પંપ સેટ લગાવવું હોય અથવા તો ખેડૂતો પાસે હાલ અત્યારે ડીઝલથી ચાલતો જે પંપ સેટ છે તે પંપ સેટને બદલી અને સોલાર પંપ સેટ લગાવવું હોય તો ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે, એટલે કે સહાય આપવામાં આવે છે। તે સિવાય તો કે આ યોજનામાં હયાત ગ્રીડથી વીજ જોડાણ આપવું ટેકનિકલ શક્ય ન હોય, તેમજ મિત્રો કોમર્શિયલ વાયેબલ એટલે કે વ્યવહારુ ન હોય તેવા જે દૂરના વિસ્તારો છે, જંગલ વિસ્તારો છે, ઓફ ગ્રીડ વિસ્તારો છે કે જ્યાં મિત્રો ડીઝલથી ચાલતા જે પંપ સેટ છે તેને બદલી સોલાર પંપ સેટ લગાવવું હોય અને મિત્રો અહીં ખેત તલાવડી, સરફેસ વોટરથી પિયત સુવિધા અરજદારો ધરાવતા હોય તો તે તમામ ખેડૂતોને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। તો આ યોજના અંતર્ગત કેટલા એચપી સુધીના પંપનો સમાવેશ કરવામાં આવે છે, તો કે 1 એચપી, 2, 3, 5, 7.5 અને 10 હોર્સ પાવરના સોલાર પંપનો સમાવેશ કરવામાં આવે છે। મિત્રો, આ યોજના અંતર્ગત પિયત માટે કોઈ પણ સરકારી મંડળી છે અથવા તો કોઈ પણ સંગઠન છે અથવા તો ખેડૂતોએ ક્લસ્ટર બનાવી અને સિંચાઈ સિસ્ટમ લગાવી હોય તો પણ યોજના અંતર્ગત તેઓને સબસિડી આપવામાં આવે છે, સહાય આપવામાં આવે છે। પરંતુ જે નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો છે તેઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે। સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરનાર જે ખેડૂતો છે, સૂક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત આવરી લેનાર જે ખેડૂતો છે, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની યોજનામાં જોડાનાર જે ખેડૂતો છે, અરજદારો છે, તેઓને આ યોજનામાં સહાય માટે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો સબસિડી વિશે કે યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સબસિડી આપવામાં આવે છે, તો આ યોજના અંતર્ગત ખેડૂતોને 60% જેટલી સબસિડી મળવા પાત્ર થાય છે। ખેડૂતો જે સોલાર સિસ્ટમ લગાવે છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 60% જેટલી સબસિડી આપવામાં આવે છે। હવે મિત્રો, આ જે 60% જેટલી સબસિડી છે તેમાંથી 30% રકમ છે તે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે, 30% રકમ છે તે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે। આવી રીતે કુલ 60% જેટલી સબસિડી મળવા પાત્ર થાય છે અને બાકીની જે 40% રકમ છે તે ખેડૂતોએ પોતે ભોગવવાની રહેશે। મિત્રો, આ જે 60% સબસિડીની રકમ છે તે ખેડૂતો જો 7.5 એચપી સુધીની ક્ષમતાવાળા પંપની ખરીદી કરે તેના માટે છે। જો ખેડૂતોએ 7.5 એચપી કરતા વધારે પંપ સેટની ખરીદી કરવી હશે તો મિત્રો નિયમ અનુસાર મળવાપાત્ર જે સબસિડી છે તે લાગુ પડશે અને બાકીની જે તફાવતની રકમ છે તે ખેડૂતોએ પોતે ભોગવવાની રહેશે। મિત્રો, અગાઉના વર્ષોમાં તમે આ યોજનામાં અરજી ફોર્મ ભરેલું હોય પરંતુ તમારી અરજી છે તે પડતર હોય એટલે કે તમને સોલાર પંપ કે પરંપરાગત વીજ જોડાણ હજી સુધી મળેલ ન હોય તો તેવા અરજદારોને યોજના અંતર્ગત અગ્રતાક્રમ આપવામાં આવે છે। તેવા અરજદારોએ 1 મહિનાની નિયત સમય મર્યાદામાં જે તમારી જૂની અરજીનો નોંધણી નંબર છે તે નોંધણી નંબર સાથે નવી અરજી કરવાની રહેશે। તે સિવાય તો કે જંગલ વિસ્તારમાં રહેતા જે અરજદારો છે કે જેમને હયાત ગ્રીડથી પરંપરાગત વીજ જોડાણ મેળવવા માટે વીજ વિતરણ કંપનીમાં અરજી કરેલ છે પરંતુ જંગલ વિસ્તારમાં વીજ વિતરણ રેસા ઊભી કરવાની મંજૂરી ન મળેલ હોય તો તેવી જે પડતર અરજીઓ છે તો તેવા અરજદારો જો પરંપરાગત વીજ જોડાણના બદલે આ યોજના અંતર્ગત સોલાર પંપ સ્થાપવા માંગતા હોય
તો તેઓને પણ મિત્રો આ યોજના અંતર્ગત અગ્રતાક્રમ આપવામાં આવે છે. તેઓએ મિત્રો સમય મર્યાદામાં જૂની નોંધણીની જે પાવતી છે તે પાવતીની ઝેરોક્ષ કોપી સાથે નવી અરજી કરવાની રહેશે. મિત્રો આ યોજનામાં જોડાવા માંગતા જે અરજદારો છે, ખેડૂતો છે, તો તેઓએ GUVNL દ્વારા માન્ય કરેલ જે એજન્સીઓ છે તો તે એજન્સીની યાદીમાંથી કોઈ પણ એક સોલાર એજન્સીની પસંદગી કરવાની રહેશે. અને મિત્રો અહીં જે PM કુસુમનું જે ઓફિશિયલ પોર્ટલ છે pmkusum.guvnl.com તે પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અને મિત્રો ત્યાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. તો આવી રીતે મિત્રો PM કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોએ સોલાર પંપની ખરીદી કરી હોય તો કુલ ખર્ચના 60% જેટલી સબસિડી આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.